દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ ડોક્ટર ઉમર મોહમ્મદ જ વિસ્ફોટકોથી ભરેલી કાર ચલાવી રહ્યો હતો ને તે પણ વિસ્ફોટમાં મોતને ભેટ્યો હોવાનું ડીએનએ તપાસથી સ્પષ્ટ થયું છે। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। આ હુમલામાં 13 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા। સુરક્ષા એજન્સીઓએ પુલવામામાં તેના ઘરને નિયંત્રિત આઈઈડી વિસ્ફોટથી ઉડાવી કડક કાર્યવાહી કરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓ 6 ડિસેમ્બરે દેશભરમાં 32 કારમાં બોમ્બ ભરી શ્રેણીબંધ વિસ્ફોટ કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા। આતંકીઓ તુર્કીના એક હેન્ડલર ઉકાસા સાથે ટ્રીમા અને સિગ્નલ એપ દ્વારા જોડાયેલા હતા। તપાસ દરમિયાન ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી એક બ્રેઝા કાર જપ્ત થઈ, જે મહિલા આતંકી ડોક્ટર શાહીન સઈદના નામે હતી। તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આતંકીઓ જાન્યુઆરીથી લાલ કિલ્લાની રેકી કરી રહ્યા હતા અને 26 જાન્યુઆરી તથા 6 ડિસેમ્બરના દિવસો પર હુમલા કરવાની યોજના બનાવી હતી।